ધરમપુર તાલુકા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। તાલુકા ભાજપના સભ્યો અંદરોઅંદર બાખડ્યા હતા। યુવા મોરચાના પ્રમુખ 45 ગામના સરપંચો તલાટી મંડળના સભ્યો વચ્ચે તૂતુ મેમે થઈ હતી। સરપંચો તલાટી મંડળના સભ્યોને ધારાસભ્ય અરવિંદ પટેલને મળવા ન દેવાયા, ત્યારે યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારીએ તમામને રોકતા બબાલ થઈ હતી। નિખિલ ભંડારીએ મળવા આવેલા લોકોને અહીં શા માટે આવ્યા છો તેવું કહેતા બબાલ થઈ ગઈ અને ધારાસભ્યને મળવા આવેલા લોકોને રોકતા કાર્યકર્તાઓમાં જ રોષ જોવા મળ્યો। ધારાસભ્ય અરવિંદ પટેલના જનસંપર્ક કાર્યાલય પર બબાલ થઈ હતી। નિખિલ ભંડારી પર શિક્ષાત્મક પગલાં લેવા કાર્યકર્તાઓની ધારાસભ્ય પાસે માંગ થઈ રહી છે। એક્સક્લુઝિવ આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મહત્વની વાત એ છે કે કાર્યકર્તાઓ દરેક પાર્ટી માટે ખૂબ મહત્વના હોય છે અને તે જ કાર્યકર્તાઓને મળવા પર રોક લગાવી દેવામાં આવી। નિખિલ ભંડારી પર શિક્ષાત્મક પગલાં લેવા કાર્યકર્તાઓની ધારાસભ્ય પાસે માંગ છે। એમએલએ અરવિંદ પટેલના કાર્યાલય પર બબાલ થઈ। ધરમપુર તાલુકા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। તાલુકા ભાજપના સભ્યો અંદરોઅંદર બાખડ્યા હતા અને તેમને મળવા ન દેવાયા। યુવા મોરચાના પ્રમુખ 45 ગામના સરપંચો તલાટી મંડળના સભ્યો વચ્ચે તૂતુ મેમે થઈ હતી અને સરપંચો તલાટી મંડળના સભ્યોને ધારાસભ્ય અરવિંદ પટેલને મળવા ન દેવાયા। ત્યારે આ તમામ લોકોને મળવું હતું ધારાસભ્યને, પરંતુ ધારાસભ્યને ન મળવા દેવાયા। યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારીએ મળવા આવેલા લોકોને અહીં શા માટે આવ્યા છો તેવું કહેતા બબાલ થઈ હતી, એટલે ધારાસભ્યને મળવા આવેલા લોકોને રોકતા કાર્યકર્તાઓમાં જ રોષ જોવા મળ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનવ ઠાકોર પાસેથી। માનવ, જે રીતે દરેક કાર્યકર્તાઓ હોય છે અથવા તો દરેક પાર્ટી માટે તેના દરેક સભ્યો જે હોય છે તે ખૂબ મહત્વના હોય છે, ધારાસભ્યને કેમ મળવા ન દેવાયા અને નિખિલ ભંડારી આવું કેમ કર્યું? આપણે જણાવવાનું કે ધરમપુર એક અંતરિયાળ વિસ્તાર છે અને જે રીતે અંતરિયાળ વિસ્તારોની જે સમસ્યાઓ પણ અલગ પ્રકારની હોય છે તેને જ લઈને જે 45 જેટલા જે ગામના જે લોકો છે એ પોતાની સમસ્યા લઈને જે ધારાસભ્ય ધરમપુરના ધારાસભ્ય જે અરવિંદ પટેલનું જે જનસંપર્ક કાર્યાલય છે ત્યાં મળવા ગયા હતા। જો કે તે વખતે તેઓ હાજર ન હતા અને ત્યાં જે આ નિખિલ ભંડારી ત્યાં હાજર હતા, તો તેઓએ કારણ કે આ લોકોમાં એક પ્રકારનો રોષની લાગણી હતી, એટલે જે રીતે લોકો એકત્ર થયા હતા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવેલું। નિખિલ ભંડારીએ તેમને સ્પષ્ટ કહ્યું હતું કે તમે અહીંયા કેમ આવ્યા છો, તમને કોને બોલાવ્યા, અને આ પ્રકારે ગેરવર્તન કરતા જે લોકો છે એક તો પોતાની સમસ્યાઓ લઈને આવેલા કે જે સામાન્ય જે પોતે જે ચૂંટેલા છે ધારાસભ્ય, તેઓનું જે એક જવાબદારી બને છે કે તમામ સમસ્યાઓનો નિકાલ લાવે અને તેના બદલે તેમની ઓફિસ જવામાં આવે અને ત્યારે તેમને સાંભળવામાં ના આવે અને તેની સાથે ગેરવર્તન થાય તો સ્વાભાવિક છે એક રોષની લાગણી થાય। તમામ લોકોએ ધારાસભ્યને લેખિતમાં અરજી કરી છે કે આ જે નિખિલ ભંડારી છે તેના વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે ભાજપમાં રાજકારણ ગરમાયું છે। જી, નિખિલ ભંડારીએ કેમ રોક્યા તેનું તેમણે કોઈ કારણ આપ્યું છે? કેમ તેમણે ધારાસભ્યને આ તમામ લોકોને મળવા ન દીધા? આમાં એવું હતું કે જયારે તેઓ મળવા ગયા ત્યારે ધારાસભ્ય હાજર ન હતા અને જે આ લોકો છે ત્યાં આગળ એકત્ર થઈ ગયા હતા અને ત્યારબાદ આજે જે નિખિલ ભંડારી છે તે જે કેમ રોક્યા એ જાણી શકાયું નથી, પરંતુ જી માનવ, અરવિંદ પટેલ જે ધારાસભ્ય છે જેમને મળવા ન દેવાયા તે પોતે લાઈન પર જોડાયા છે, આપણી સાથે જોડાયા છે। અરવિંદભાઈ, આપનું સ્વાગત છે। અરવિંદભાઈ, આપને મળવા માટે જે તમામ લોકો કાર્યકર્તાઓ સરપંચો આવ્યા હતા પણ તેમને નિખિલ ભંડારીએ મળવા ન દીધા અને હવે નિખિલ ભંડારી સામે પગલાં લેવામાં આવે તેવી આ તમામ લોકો માંગ કરી રહ્યા છે। આપને મળવા દેતા કેમ રોક્યા તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। મહત્વની વાત એ હોય છે કે કાર્યકર્તાઓ ધારાસભ્યને જો ન મળે તો તેમની વાત કેવી રીતે રજૂ કરે? જી અરવિંદભાઈ, તો જવાબ અરવિંદભાઈ પણ નથી આપી શક્યા કે તેમને કેમ મળવા ન દેવાયા અને અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ ફોન લાઈન પર ન આવ્યા અને તેમણે ફોન કાપી નાખ્યો છે। તો મહત્વની વાત એ છે કે ધારાસભ્યને મળવા માટે જ્યારે કાર્યકર્તાઓ અને સરપંચો તલાટી મંડળના સભ્યો આવ્યા હતા ત્યારે તેમને ન મળવા દેવાય। યુવા મોરચાના પ્રમુખ સામે પગલાં લેવા માટે માંગ કરવામાં આવી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે એ જ પ્રશ્ન જ્યારે અમે ધારાસભ્યને પૂછ્યો ત્યારે ધારાસભ્ય પણ કોઈ જવાબ ન આપી શક્યા। તો ભાજપના સભ્યો વચ્ચે બબાલ થઈ છે અને આંતરિક વિખવાદ જે સામે આવ્યો છે,
મહત્વની વાત એ છે કે કાર્યકર્તા જે હોય છે તે ધારાસભ્ય માટે જ કામ કરતા હોય છે. કાર્યકર્તાઓ થકી જ ધારાસભ્ય એ ધારાસભ્ય બની શકતા હોય છે અને કાર્યકર્તાઓ જો પોતે કામ ન કરે તો ધારાસભ્યની કોઈ વેલ્યુ નથી હોતી. ત્યારે મહત્વની વાત એ છે કે જો કાર્યકર્તા પોતાની વાતની રજૂઆત કરવા માટે ધારાસભ્ય પાસે પહોંચતા હોય તો તેમની વાત સામેથી ધારાસભ્યએ સાંભળવી જોઈએ. કોઈ પણ વ્યક્તિએ વચ્ચે આવીને અને એવી દખલ ન કરવી જોઈએ કે કાર્યકર્તાને ધારાસભ્ય સુધી તેઓ ન મળી શકે. તો સરપંચો તલાટી મંડળના સભ્યોને રોક્યા હતા અને જે વ્યક્તિએ રોક્યા હતા તે વ્યક્તિ સામે હવે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અરવિંદ પટેલના કાર્યાલય પર બબાલ થઈ હતી અને વીટીવી ન્યૂઝે સવાલ કરતા અરવિંદ પટેલે ફોન કાપી નાખ્યો છે. એટલે આમાં એ વાત સીધી છે કે અરવિંદ પટેલ નથી મળવા માંગતા એ તમામ લોકો.